ગાંધીનગર લોકસભાની બેઠક માટે અડવાણી ઉપરાંત 5 ઉમેદવારોની ચર્ચા. શંકરસિંહ વાઘેલા સામે મજબૂત ઉમેદવારની ભાજપને તલાશ. મોદી વારાણસીથી, રાજનાથ લખનૌની તો મુરલી મનોહર જોશી કાનપુરથી લડે તેવી શક્યતા. નારાજ જોશી સમર્થકો સાથે ચર્ચા કરવા વારાણસીમાં. સંઘનું કામ નમો નમો કરવાનું નથી. સંઘ પ્રમુખ મોહન ભાગવતની સ્વયંસેવકોને સલાહ. મર્યાદામાં રહી લક્ષ્ય માટે કામ કરો. બાલાસિનોરમાં રાહુલ ગાંધીએ કહ્યું, સંઘની વિચારધારા ઝેરીલી. ગુજરાતમાં ચોકીદારી નહીં પણ ચોરી થાય છે. ખારા ઘોડામાં અગરિયાઓએ વર્ણવી આપવીતી. રાહુલે ઇતિહાસના નામે ફરી એકવાર વાળ્યું ભોપાળું. કહ્યું, 1946માં અમૂલની સ્થાપનાનો કર્યો તો ભાજપે વિરોધ, પરંતુ હકીકતમાં ભાજપની સ્થાપના થઈ હતી 1980માં. અમદાવાદના નશાની હાલતમાં કાર ચાલકનો આતંક. અડફેટે આવેલી એક બાળકીનું મોત, 2 ઘાયલોની સ્થિતિ નાજુક. નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ગઢમાં રાહુલે સભા ગજવી. બાલાસિનોર ખાતે યોજાયેલી સભાને સંબોધતા રાહુલે મોદીની સરખામણી હિટલર સાથે કરી અને કહ્યું કે ગરીબોની જમીન ઊંચી કરી જનાર મોદી, ચાઉ કરી જનાર મોદી ચોર છે. સાથે જ રાહુલે નેતાઓ કેવા હોવા જોઈએ તેની સલાહ પણ આપી. આખરે રાહુલની આ કવાયત કોંગ્રેસને કેટલો સાથ આપશે? હવે પછીની રાહુલની રણનીતિ કેવી હશે? આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત, ગાંધી વર્સિસ હિટલર, ચોરી વર્સિસ ચોકીદારી. એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ બાલાસિનોર જાહેર સભામાં નરેન્દ્ર મોદી અને મોદી સરકારને આડે હાથ લીધી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ગુજરાત સરકારના દાવાઓના છેદ ઉડાડ્યા. રાહુલે જણાવ્યું કે ભાજપના નેતા સરદાર પટેલની મૂર્તિ તો બનાવે છે, પરંતુ તેમના જ્ઞાન માટે પીએચડી ન કરે તો કંઈ નહીં, પરંતુ 10-12 પાના તો વાંચે. રાહુલે મોદીના ચોકીદારી અંગેના નિવેદનની ઝાટકણી પણ કાઢી અને જણાવ્યું કે દેશને કોઈ એક નેતાની ચોકીદારી નથી જોઈતી, દેશને કરોડો લોકોની ચોકીદારી જોઈએ છે. ગુજરાતમાં ચોકીદાર દ્વારા ગરીબ લોકોની જમીન ચોરી કરી લેવામાં આવે છે. રાહુલે જણાવ્યું કે ભાજપના નેતાઓ પહેલા કોંગ્રેસની યોજનાઓનો વિરોધ કરે છે અને પછી તેને પોતાના પક્ષના નામે ચડાવી દે છે. ગુજરાતના વિકાસ મોડલની પોલ ખોલતા રાહુલે કહ્યું કે ગુજરાતમાં માત્ર અમુક ઉદ્યોગપતિઓ જ ચમકે છે. हम आपको अपने घर का चौकीदार बनाना चाहते हैं, हम आपको अपनी सरकार का चौकीदार बनाना चाहते हैं. एक व्यक्ति को नहीं, करोड़ों लोगों को, महिलाओं को, बुजुर्गों को, गरीबों को. अब देखिए भैया कैसी चौकीदारी हो रही है गुजरात में. मैं आपको थोड़ा बताता हूं. लाखों एकड़ जमीन गरीब किसानों से छीनी जाती है और बड़े बड़े उद्योगपतियों को दी जाती है. अगर किसान पूछता है कि भाई ये मेरी जमीन है, उसे परे कर दिया जाता है. ये चौकीदारी है क्या? गरीबों से जमीन चोरी करना चौकीदारी होती है? हाँ, इसको भैया चोरी कहते हैं, चौकीदारी नहीं कहते हैं. कंप्यूटर से नुकसान होगा, कंप्यूटर से किसान मरेगा, कंप्यूटर से युवा बर्बाद होगा. सैम पिट्रोडा जी ने, राजीव गांधी जी ने पीसीओ की बात की, टेलीफोन की बात की, कंप्यूटर ऑफिस में डाल दिया. 10 साल बाद वही नेता खड़े हुए, नंबर 1, नंबर 2, और प्रमोद महाजन जी उनके साइड में, और उन्होंने कहा भैया हमने कंप्यूटर की क्रांति करके दिखा दी. ये हमारा काम है भैया, हमने किया. 11 रुपए भैया, 11 रुपए है बीपीएल की लाइन यहां पे. गरीबी रेखा भैया 11 रुपए की है गुजरात में. और बाकी हिंदुस्तान में कहा जा रहा है कि भैया गुजरात चमक रहा है. बच्चे मर रहे हैं, कुपोषण है, मगर भैया गुजरात चमक रहा है, चमक रहा है. सही बात है, मगर मैं आपको बताता हूं किसके लिए चमक रहा है.
महिलाओं के लिए नहीं चमक रहा है, गरीब युवाओं के लिए नहीं चमक रहा है। 10-15 उद्योगपति हैं, उनके लिए जरूर चमक रहा है। ऐसा चमक रहा है कि भैया उधर देखा नहीं जा सकता है। जैसा सोना चमकता है वैसे उनके घर चमक रहे हैं, वैसे उनके जहाज चमक रहे हैं, वैसे उनकी गाड़ियां चमक रही हैं। मगर यहां गुजरात में जो गरीब है उसका घर नहीं चमक रहा है। ચૂંટણીઓનો દોર નજીક આવતા રાજકીય સભાઓ ગજગતા નેતાઓમાં માત્ર ભાજપ જ નહીં પણ કોંગ્રેસના નેતાઓ પણ ઇતિહાસની ભૂલ કરતા જોવા મળી રહ્યા છે। બાલાસિનોરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભામાં પણ આવો જ એક છબરડો કર્યો। સભામાં તેમણે કહ્યું હતું કે અમૂલની જ્યારે સ્થાપના થઈ અને કોંગ્રેસ જ્યારે મદદ કરી હતી ત્યારે ભાજપે તેનો વિરોધ દર્શાવ્યો હતો અને આજે તેનો શ્રેય ભાજપ લઈ રહી છે। જો કે અહીં ઉલ્લેખનીય છે કે અમૂલની સ્થાપના 1946માં થઈ હતી જ્યારે ભાજપની સ્થાપના તો વર્ષ 1980માં થઈ। આમ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના અજ્ઞાનને જાણે અજાણે જાહેર કરતા જણાયા। अमूल के बारे में भैया मैं आप गारंटी लिख के गारंटी देता हूं मैं आपको। जिस दिन यहां कांग्रेस पार्टी अमूल का काम कर रही थी, कोऑपरेटिव का काम कर रही थी, गारंटी करके लिख लो कि बीजेपी के लोग खड़े थे और कह रहे थे भैया ये तो बिल्कुल गलत था, इससे तो नुकसान होगा, इसको आप मत कीजिए। और आज वही लोग कहते भैया ये तो हमने किया। બાલાસિનોરમાં રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરેલા આક્ષેપથી સમસમી ગયેલું ભાજપ સંગઠન પોતાની સરકારના બચાવમાં ઉતરી પડ્યું હતું। પ્રદેશ સંગઠનના પ્રવક્તા વિજય રૂપાણીએ રાહુલ ગાંધી ઉપર પડતો આક્ષેપ કર્યો। રાહુલ ગાંધીએ વાત કરી અમારા ત્રણ મંત્રીઓ એ ગુનેગાર છે અને એ લોકો ક્રિમિનલ છે, તો મારે કહેવાનું એમને કે અમે અમારા 2 મંત્રીના તો રાજીનામા લીધા છે। માયાબેન કોડનાણી એમને એમ કીધું 3 મંત્રીઓ જેલમાં ગયા છે, 2 મંત્રીના તો અમે લોકોએ રેઝિગ્નેશન લીધા છે, અમિત શાહ અને માયાબેન કોડનાણીના। બાપભાઈ અંગેનો કોર્ટમાં વાત ચાલી રહી છે, સ્ટે છે। પરંતુ મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચારના આક્ષેપોમાં તમે કેટલા મંત્રીઓના રાજીનામા લીધા એનું લિસ્ટ તો લોકોને સામે મૂકો। તો આજ વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભાજપ તરફથી ડોક્ટર સી.કે. ગઢવી અને કોંગ્રેસ તરફથી ડોક્ટર હિમાંશુભાઈ પટેલ। આપ બંનેનું સ્વાગત છે। ગઢવીજી, જે પ્રમાણેની આજે આ વાત થઈ છે, જે પ્રમાણેની સભા ગજવવામાં આવી છે રાહુલ ગાંધી દ્વારા, ખૂબ જ મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો ચોકીદારી નહીં પણ ચોરી થતી હોવાના આક્ષેપ મૂક્યા છે। શું કહેવું છે આપનું આ બાબતે? આજે રાહુલ ગાંધી ગુજરાતમાં હતા અને એમણે બાલાસિનોરમાં જે સભા સંબોધી એ સભામાં પહેલા રાહુલજી ઉપર આક્ષેપે થતો હતો કે બોલતા જ નથી, પણ હવે મને મન થાય છે કે આક્ષેપે કરવાનો છે કે એવું બોલે છે કે જે સત્યથી તદ્દન વેગળું છે। આજે રાહુલજીની ભાષા, રાહુલજીની મટીરિયલ સ્પીચનું અને જે રીતે પ્રેઝન્ટેશન હતું એ બિલકુલ એક બાલિશતાની નિશાની હતી। રાહુલજીએ એમ કીધું કે ઉદ્યોગો માટે જમીનની ચોરી થાય છે। ઉદ્યોગ એ પ્રાઇવેટ ઉદ્યોગ જો ના હોય તો કોઈ પણ કન્ટ્રીનું, કોઈ પણ દેશનું ભલું થઈ શકે નહીં, રોજગાર મળી શકે નહીં। દેશનું કલ્યાણનું આવકારદાયક પાસું એટલે ઔદ્યોગિક વિકાસ। હા, એ ઔદ્યોગિક વિકાસ સાથે સાથે કિસાનનો વિકાસ પણ થવો જોઈએ। એટલે ગુજરાતમાં તમને નવાઈ લાગશે કે કિસાનને જે ભાવે જમીન એની ખરીદે છે સરકાર અથવા તો સરકારે એક્વાયર કરી છે એ સૌથી દેશમાં વધુમાં વધુ ભાવ આપીને એક્વાયર કરે છે અને ખેડૂતો હોંશે કરે છે। આ થોડા છેલ્લા એક વખતમાં એજિટેશન જે થયું છે એ એજિટેશન પોલિટિશિયનોને ઇન્સ્ટિગેશન્સથી અને જેમ અણુ વીજળીનો વિરુદ્ધમાં આંદોલનો થાય છે એ રીતે થયેલું આંદોલન છે। બાકી ખેડૂતોના નામે આવું કહેવું એ યોગ્ય નથી। બિલકુલ। તો ગઢવીજી, જૂનાગઢમાં જે બાયપાસ માટેના આંદોલનો થયા એના માટે શું કહેશો? એ પણ કોંગ્રેસ પ્રેરિત અથવા બીજા કોઈ પ્રેરિત હતા? મને યાદ, હું જૂનાગઢનો સિવિલ સર્જન 7 વર્ષ રહ્યો એન્કરજી, અને જૂનાગઢ થી જેતપુર વચ્ચેનો જે રોડ છે એટલો ખરાબ હતો કે લોક લાગણી છેલ્લા 25 વર્ષથી હતી કે કંઈ કરો પણ બાયપાસ કરો। હવે બાયપાસ કોંગ્રેસ વાળાના માથા ઉપરથી તો થાય નહીં, એટલે બાયપાસ માટે જમીન જોઈએ। હવે જમીન જોઈએ તો કોકના કોક ખેડૂતની તો જમીન એક્વાયર કરવી જ પડે। જમીનો આપવા ખેડૂતો તૈયાર છે ગઢવીજી, પણ સામે ભાવ તો મળવા જોઈએ। ઘણાના લગ્નો અટકી પડ્યા છે આના કારણે। જે ભાવ અત્યારે જંત્રી જે નવી આવી એમાં સૌથી વધુમાં વધુ પોષકક્ષમ ભાવો ખેડૂતોને આપવામાં આવ્યા છે અને કોઈ ખેડૂત એકાદ બધાને તમે એક સાથે ખુશ નથી કરી શકતા। એક ખુશ થાય તો બીજો નારાજ પણ થાય કે આ માની લઈએ કે ગુજરાતના ખેડૂતોને ગણતરી નથી આવડતી, ના ગણતરી આંદોલન કરે નથી, નહીં
એલાઇનમેન્ટ રોડનું હોય ને એમાં આવતી જમીન હોય તો એક્વાયર કરે અને ખેડૂતને સક્ષમ ભાવ આપે, એ સરકારની નીતિ છે અને ભાવ આપ્યા જ છે. અત્યારે બધું ઠંડુ થઈ ગયું, જેવું પોલિટિકલ ઇન્સ્ટિગેશન પૂરું થયું, એ રોડ ચાલુ છે અત્યારે બનવાનો, બધું જ એજિટેશન સમાપ્ત થઈ ગયું, બધા ખેડૂતો અત્યારે આનંદમાં છે, એ એજિટેટરો બધા ભાગી ગયા. અને બીજું મારું એક કહેવાનું છે કે રાહુલ ગાંધીએ જે આજે કીધું કે ચોકીદાર ચોર છે નરેન્દ્ર મોદી, એનાથી હિણપત ભર્યું વિધાન રાહુલ ગાંધીના તરફથી કોઈ હોઈ શકે નહીં. હું એની ભર્ત્સના કરું છું. અને રાહુલ ગાંધી જે કહે કે અમૂલમાં પણ હતું, એટલે ઇતિહાસનું જ્ઞાન એ જરા મેળવે હું કહું છું. મારા મિત્ર અહેમદ પટેલ, એ પહેલા રાહુલ ગાંધી જયારે ગુજરાત આવવાના હતા ત્યારે થોડું ગુજરાતીનું એક ટ્યુશન રાખ્યું હતું, એવું મને કોકે કીધું, કોંગ્રેસ વાળાએ જ બહુ અંદરના ખાનેથી કીધેલું. ત્યારે હવે હું અહેમદભાઈને પણ એક વિનંતી કરીશ કે ઇતિહાસ પણ રાહુલજીને શીખવાડો. એટલે આવું જે 48માં જે પ્રક્રિયા ઊભી થઈ, 52માં જે થયું અને એને 80માં જે પાર્ટી ઊભી થઈ, એના વચ્ચેનો ભેદ સમજે. 52 અને 80 વચ્ચે ખાસો ગાળો છે. બિલકુલ ગઢવીજી, ઇતિહાસની બાબતમાં તો બેમાંથી કોઈના વખાણ કરવા જેવી વાત નથી, એ સૌ જાણે છે. હિમાંશુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણેની વાત કરી છે, એક મુદ્દો હંમેશા સામે આવતો હોય છે કોંગ્રેસ તરફથી, ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. પણ સામે જો દિલ્હી તરફ નજર કરીએ, દિલ્હીની ગાદી તરફ, મંત્રીમંડળ તરફ, તો ત્યાં પણ ભ્રષ્ટાચાર ઓછો નથી, પુષ્કળ છે. શું કહેશો હિમાંશુભાઈ? મારા સિનિયર મુરબ્બી ગઢવી સાહેબ પણ કંઈક પોતાની ભાષા ઉપર કંટ્રોલ રાખે એવી વિનંતી છે કે કોંગ્રેસના માથા ઉપર રોડ બનાવવો, રાહુલ ગાંધીના ગુજરાતી શીખવાડવું, આટલા મોટા સજ્જન વ્યક્તિએ આવી ડિબેટ આ પ્રજાના જોઈ રહી હોય ટીવીના માધ્યમથી, પણ આ તો હકીકત છે. હું મારી વાત કહું ત્યારે મને બહુ ખૂબ દુઃખ થાય છે. કેન્દ્રની વાત કરીએ, વાત આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે, ગુજરાતની વાત તો કરશે જ ને. અને ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર છે, ખેડૂતોની જમીન ગઈ છે, મંત્રીઓ જેલમાં છે, ગુંડાઓ આજે પાર્ટીનો કબજો લઈને બેઠા છે. અને તમે મને પૂછો છો કેન્દ્રના ભ્રષ્ટાચાર, કેન્દ્રના ભ્રષ્ટાચારમાં તમે મને બતાવો કે કોંગ્રેસના યુપીએ ગઠબંધનના જે કોઈ સાથી પક્ષોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને કોંગ્રેસે એમની સરકારમાંથી પણ છૂટા કરી દીધેલા છે. કોઈ સરકાર બચાવવા માટે અમે યદુરપ્પા, સાધુ યાદવ કે ગમે તેવો કોઈ પણ પાર્ટીનો ભંગાર અમારી પાર્ટીમાં લેવાનો અમે પ્રયત્ન નથી કર્યો કે જે ભ્રષ્ટાચારથી, ગુંડાગર્દીથી આખા દેશમાં અને સમાજમાં બદનામ હોય એવા લોકોને કોંગ્રેસે કોઈ દિવસ પોતાની પાર્ટીમાં સમાવવાનો પ્રયત્ન નથી કર્યો. એક દાખલો નહીં હોય. ભારતીય જનતા પાર્ટીએ એક સેલ ઉભો કરી દીધો છે આખો. બિલકુલ, પણ જો વાત કરીએ જે લોકો હિમાંશુભાઈ, જો કેન્દ્રીય ગવર્નમેન્ટની વાત કરીએ તો અત્યાર સુધી જેટલી પણ સત્તા આવી, કોઈ પણ પાર્ટી ના હોય એનું સ્વાગત કરે છે. જેટલી પણ અત્યાર સુધીમાં સત્તાઓ આવી છે, જેટલા પણ અત્યાર સુધીમાં મંત્રીમંડળો રચાયા છે, સૌથી વધારે ભ્રષ્ટાચાર જો થયો હોય તો યુપીએ 2માં થયો છે. આ આંકડા કહે છે, આ હું નથી કહેતો. આ વિશે કઈ કહેશો? આંકડા તમારા કહેતા છે. ભ્રષ્ટાચાર કર્યા પછી નેતાને સજા આપવી જુદી વસ્તુ છે. ભ્રષ્ટાચારમાં તો અલ્ટિમેટલી તો પ્રજાના જ નાણાં ગયા ને. 10 વર્ષના આટલા લાંબા શાસનમાં હું ફરીથી કહું છું કે યુપીએ સરકારના કોઈ ગઠબંધક પક્ષો દ્વારા થયેલા કમ્પાઉન્ડો કે ભ્રષ્ટાચારો એની યોગ્ય તપાસ થઈ છે, એમને પદ ઉપરથી દૂર કર્યા છે. ટેકાવાળી સરકાર હોવા છતાં દિલ્હીમાં એવું નહીં કે અમારા 13 દિવસ માટે સરકાર જોઈએ છે, 13 મહિના માટે પણ જોઈએ છીએ, અને 5 વર્ષ માટે બી 25 પક્ષો, બધા જ ભ્રષ્ટ પક્ષો ભેગા કરીને સરકાર બનાવવાનું કોંગ્રેસે કોઈ દિવસ લક્ષ્ય નથી રાખ્યું. આ દેશની 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે, કારણ કે આ 10 વર્ષની અંદર કોંગ્રેસે છેલ્લા દિવસ સુધી પ્રજા માટે જે કંઈ બી સુધારાઓ આ દેશના પાર્લામેન્ટ દ્વારા મૂકવામાં આવે એ આઝાદી પછીના આટલા વર્ષોમાં અગાઉની કોંગ્રેસ કે કોઈ પણ સરકારોએ નહીં કર્યા હોય. એ યુપીએ 2ની અંદર આ દેશના તમામ ફૂટપાથવાળા, ચાવાળાથી, લારીવાળાથી, પાથરણાવાળાથી લઈ તે ઉદ્યોગપતિઓ સુધી આ દેશની પ્રજાને જો કોઈએ આર્થિક સુધારા, આ દેશના વિકાસશીલ સુધારા બંધારણ માધ્યમથી, ફૂડ બિલ હોય, આરટીઆઈ હોય, મહાત્મા ગાંધી નરેગા યોજના હોય, સાહેબ અસંખ્ય યોજનાઓ કાયદાના સ્વરૂપે આપી છે. અને એ ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાય એટલે યોજના ડિક્લેર કરે એટલે કે આ ચૂંટણીનું કાવતરું છે. કંઈ પણ થાય તો વાતને ગંભીરતા નહીં લેવાની. કોઈ નટનટીનો ખેલ ચાલતો હોય એ રીતે માત્ર વિરોધ કરવાનો એક જાતની એક માનસિકતા બની ગઈ છે.
ગુજરાતમાં પણ કંઈક ખરાબ બને. હમણાં જ અમારા સાથી ડોક્ટર સાહેબ બહુ વિદ્વાન છે, બહુ મહાતજજ્ઞ વ્યક્તિ છે, એમને હમણાં આપણે રોડની વાત કરી તો તેઓ એમ કીધું કે કોંગ્રેસના માથા ઉપર રોડ બનાવો. આવી વાહિયાત વાતો કરવાની, આવી વાહિયાત વાતો કરી લોકોના પોતાના મૂળ કાર્યો, પોતાના કાર્યો કયા કરવા, વિકાસ ક્યાં કરવો, અને જમીનોના ભ્રષ્ટાચાર, ખેડૂતોની જમીનની વાત હું પુરાવા સાથે આપું. 1 કલાકની ગઢવી સાહેબ ડિબેટ ગોઠવો ગુજરાતના ખેડૂતોની, 1 રૂપિયાથી લઈને તે 1000 રૂપિયામાં જમીનો એકર લઈ લીધો છે. એકર, 1 એકર ટોકન થી ઉદ્યોગપતિઓ અપાઈ દીધી છે. 150 એકર જમીન ગૌચરની, જે ગાયો માટે તમે વાત કરો છો, જેના કતલખાના અમદાવાદમાં ઢગલાબંધ ચાલેલા છે, ગૌમાંસના ટેમ્પાઓ પકડાય છે રોજે રોજ, એ તમારી સરકારે ગોચર અને કતલખાના ગાયોના સૌથી વધારે તમારી સરકારે એ ગાયનું હત્યા કરી છે, ગાયોનો ખોરાક ખાઈ ગયા છો અને ગાયોનો માંસ વેચ્યું છે. એ પણ હું આ ટીવીના માધ્યમથી કહેવા તૈયાર છું. બિલકુલ, આ ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા અત્યારે સમય છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. टिकट आईडी वाघ बकरी 3-in-1 इंस्टेंट टी। मतलब चाय, चीनी और दूध एक साथ, बस गर्म पानी मिलाओ और पाओ अपनी फेवरेट चाय का स्वाद कभी भी कहीं भी। वाघ बकरी 3-in-1 इंस्टेंट टी पैक किया क्या? सपने भी कभी थकने लगे तो जगाती है चाय, जिंदगी के संघर्ष में साथ निभाती है चाय। जिवराज 9 चाय, संघर्ष का साथी। सांगी सीमेंट, अपना स्वप्नों ने आपे नक्का स्वरूप। सांगी सीमेंट, सादी नहीं सांगी मांगो। जो लंबी रेस का घोड़ा है, दाम फिर भी थोड़ा है। रंजीत स्मार्ट सारे गुण एक ही बनियान में। रंजीत अंडरवेयर बनियान, स्मार्ट लोगों की पसंद। अनलीश वर्कआउट हर कोई कर सकता है। आपको अगर दर्द हुआ तो फ्लेमिंगो ऑर्थोपेडिक हीट बेल्ट मसल्स के टिश्यूज को कंसिस्टेंट हीट पहुंचाए, ताकि आप बिना किसी रुकावट के अनलीश वर्कआउट के लिए फिट रह पाएं। कड़े दर्द का पूरा ट्रीटमेंट, फ्लेमिंगो ऑर्थोपेडिक हीट बेल्ट इन एसोसिएशन विद अनलीश वर्कआउट DVDs ऑन शिमा। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છીએ ડોક્ટર CK ગઢવી સાથે અને ડોક્ટર હિમાંશુભાઈ સાથે. ગઢવીજી, જે પ્રમાણેની વાતો ચાલી રહી છે, જમીનની વાત થઈ છે, જમીન અધિગ્રહણની પણ વાતો થઈ છે, ખાસ કરીને ભ્રષ્ટ મંત્રીઓની જ્યાં વાત આવે છે ત્યાં ખરેખર એકવાર આવીને અટકી જવાય એવી વાત છે કે બાબુભાઈ બોખીરિયા હોય કે પછી બીજા મંત્રીઓ હોય, ક્યાંક ને ક્યાંક તો ચોક્કસથી શંકા ઉભી થાય છે કે કેમ આ મંત્રીઓ, સવાલ ઉભા થાય છે, હજી પણ મંત્રીમંડળમાં છે. હું મંત્રીઓના ટોપિક ઉપર આવું પહેલા એક સ્પષ્ટતા કરેલું. મારા યુવાન મિત્ર કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ જ્યારે કીધું કે ગઢવી સાહેબ એમ કીધું કે કોંગ્રેસોના માથા ઉપરથી શું રોડ થશે, હું કહેવા એ માંગુ છું એ થકી એ તળપદી ભાષા છે કે જમીન ઉપર જ રોડ થાય અને રોડ કરવા માટે અધિગ્રહણ કરવું જ પડે અને અધિગ્રહણ કરવા માટે ખેડૂતોની જમીન લેવી જ પડે અને એનું મૂલ્ય ચૂકવવું પડે. હવે હું બીજું તમને કહું કે સાણંદ પાસે મારા ઘણા પેશન્ટો એ બાજુથી આવતા હતા, પહેલા બિચારા હેન્ડ ટુ માઉથ હતા અને દૂધ વેચતા હતા. આજે તો હું એ દૂધ વેચનારા માણસને પૂછું છું કે કેમ હમણાં દેખાતો નથી, દૂધ વેચતો નથી, તો કે છે સાહેબ હવે તો મારી પાસે એટલા બધા પૈસા આવી ગયા છે, તમે સાણંદમાં અહીંથી જાઓ અમદાવાદથી 15-20 કિલોમીટર દૂર, કે હવે એટલા બધા પૈસા આવી ગયા છે કે હવે મારે પૈસાનું શું કરવું એ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. એટલે બીજું સેકન્ડ. હવે ત્રીજું જે અમારા કોંગ્રેસ મિત્રે કીધું કે આ જમીનો છીનવી લીધી છે, ચોરી કરી છે. એક પણ ચોરી કરેલી જમીન મારા કોંગ્રેસના મિત્રોને અથવા તો એમની એક મિનિટ, તમે કીધું ને ચોરી, તમારા લીડરે કીધું, એક પણ જગ્યાએ એક ઇંચ પણ જમીન અમારી સરકારે અથવા નરેન્દ્રભાઈ મોદીએ ચોરી કરી એવું સાબિત કરી આપે કોંગ્રેસ એમની તમામ તાકાત કામે લગાડીને, તો હું એ વક્તવ્ય આપવાનું બંધ કરી દઈશ. નંબર 1. નંબર 2, નરેન્દ્રભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે એ જો સાબિત કરી આપે, જે ઇન્દિરા તમારે સોનિયા ગાંધીનું કુટુંબ એક બાજુ છે, ભ્રષ્ટાચાર લોકો કુટુંબ માટે કરતા હોય છે, પોતાના માટે કરતા હોય છે. નરેન્દ્રભાઈ મોદીનું સગા, હું પોતે આજે ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે મને પોતાને ખબર નહોતી, અહીં એક વખત આવ્યા ને પછી મારે ઇન્ટ્રોડક્શન થયું ત્યારે કે આ નરેન્દ્રભાઈ મોદીના સગા ભાઈ છે અને
પેલી કોઓપરેટિવ ચલાવે છે. બીજા કોઈએ કીધું કે એમના પોતાના સગા નાના ભાઈ સચિવાલયમાં છે. આપણે મંત્રીમંડળ ઉપર આવીએ. કહેવાનો મતલબ એ છે, કહેવાનો મતલબ મંત્રીમંડળ ઉપર ચલો, આપ કહો છો એકવાર માની લીધું છે, આપ કહો છો સાચું છે, પણ મંત્રીમંડળનું શું? મારું કહેવાનું પૂરું કરવા દો. હું કહેવા એ માંગુ છું કે એમણે કશું એના માટે કોઈ ભ્રષ્ટાચાર પોતાના કુટુંબ માટે નથી કર્યો. મારું કહેવાનું હવે એના પછી આરતી ઉતારવાનો સવાલ, ડોન્ટ ટોક ધેટ વે. હવે જો મંત્રીઓ ઉપર આવું છું, આપણે બાબુભાઈ બોખરિયાની વાત કરીએ. મારા વિદ્વાન મિત્ર વકીલ છે એટલે એમના કોર્ટ પ્રત્યે તો માન સન્માન હોવું જ જોઈએ, અને કોર્ટે એક વખત ચુકાદો આપ્યો એનું માન સાચવવું દરેક ભારતીયની દરેક ડેમોક્રેસીની ફરજ છે. હવે બાબુભાઈના કેસની અંદર એમને જે પણ માઇનિંગમાં થયું હતું એ સજા થઈ, એ અપીલમાં ગયા. નોર્મલી અપીલ એલાઉડ થાય છે પણ સજા સ્ટે નથી થતી. હિન્દુસ્તાનની અંદર 4 જ કિસ્સા એવા બન્યા છે કે જેની અંદર સજા પણ સ્ટે થઈ ગઈ છે. એટલે આજની તારીખે કોર્ટે સજા એમની સ્ટે કરી છે. આ બહુ મહત્વનો પ્રશ્ન છે, એ રાષ્ટ્રીય કક્ષાએ પણ લોકો જાણતા નથી. એટલે આજની તારીખે લીગલ ભાષામાં, પરિભાષામાં બાબુભાઈ બોખરિયા ઉપર એક પણ સજાનો એક ટીલી પણ નથી. એક એમની આખી સજા કોર્ટે પોતે સ્ટે કરી દીધી છે. એટલે હવે જયારે એમની સજા પાછી થશે ત્યારે આ ડિબેટમાં આવજો, એ પહેલા હવાય નહીં. બાબુભાઈ બોખરિયાની વાત. બીજા અમારા મંત્રીઓ છે જે પણ કોઈ વાત કરે છે, એક અથવા બે એમને સજા થયેલી નથી એટલે વાત પૂરી કરો. પણ UPA 2 જે એમણે કીધું કે હા મેં આટલું બધું, UPA 2ના તો તમારી પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ કોઈ કહી ચૂક્યા છે કે અમારું UPA 1માં અમારું પરફોર્મન્સ થોડું સારું હતું, અમારું પરફોર્મન્સ લથડી ગયું UPA 2માં. અને UPA 2માં કેટલાક સંજોગોને એ લોકો એવી રીતે બચાવ કરે છે કે કેટલા સંજોગોને લઈને અમે સારું કામ કરી શક્યા નહીં. તો કોંગ્રેસે પોતે એડમિટ કર્યું છે. એ સંજોગ એ હતા કે એક પછી એક સ્કેન્ડલ્સ, એક પછી એક સ્કેમ બહાર આવવા માંડ્યા, એટલે નાસીપાસ થઈ ગઈ કોંગ્રેસ, અને એડમિનિસ્ટ્રેશનની જગ્યાએ વકીલોમાં ગૂંચવાઈ ગઈ અને બચાવ સિરીત કરવો પડે, એમાંથી જ બહાર નહીં આવી શકી. એટલે UPA 2નું જે 5 વર્ષ છે અથવા તો UPA 1-2ના ભેગા 10 વર્ષ છે, એ વિકાસની અધોગતિના વર્ષો છે, કન્ફ્યુઝનના વર્ષો છે, બેડ એડમિનિસ્ટ્રેશનના વર્ષો છે, માલ ગવર્નન્સના દિવસો છે. અને એથી વિશેષ એ એક ઇતિહાસમાં એ રીતે જશે કે એક પ્રાઇમ મિનિસ્ટર બિલકુલ ચૂપચાપ બેસીને જોતા રહ્યા અને એમના મંત્રીઓ જે મુદ્દો છે, ગઢવીજી જે મુદ્દો છે એની ઉપર આવીએ. અગરિયાઓની મુલાકાત લીધી. બહુ વર્ષો જૂની કહેવત છે કે અગરિયો ક્યારેય ગઢો થતો જ નથી, કારણ કે જુવાનીમાં જ મરી જાય છે. આજે 21મી સદી છે, આટલી બધી ટેકનોલોજી છે, આટલી બધી સ્વતંત્રતા છે, છતાં પણ હજી એ જ કહેવત હજી પણ માયને રાખે છે. હું અગરિયાઓને જયારે મળ્યા ત્યારે ડેમેજ મળવાની વાત હતી, ડેમેજ કંટ્રોલ પહેલા જ ભાજપે શરૂ કરી દીધું. નીતિનભાઈ અને સૌરભભાઈ સાથે મીટિંગ પણ થઈ. ક્યાંક ને ક્યાંક અંદરથી સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી છે કે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા ગઈકાલે જ શરૂ થઈ ગઈ હતી અગરિયાઓના 21 પ્રતિનિધિઓ સાથે બંધ બારણે મીટિંગમાં. હું એ જિલ્લાનો સિવિલ સર્જન રહી ચૂક્યો છું. સુરેન્દ્રનગર, ખારાગોડાની આજુબાજુ અગરિયાઓનું આખું પેલું છે, અને એની મેડિકલ સમસ્યાઓનો હું પોતે સાક્ષી છું, મેં ટ્રીટ કર્યા છે એમને. એટલે હું ઓથેન્ટિસિટી સાથે કહી શકું છું. કેટલાક પ્રોફેશનલ હેલ્થ હેઝાર્ડ હોય છે. એસ્બેસ્ટોસની ફેક્ટરીમાં કામ કરતા વર્કરોને એસ્બેસ્ટોસિસ થાય એ હેલ્થ હેઝાર્ડ છે, એ પ્રોફેશનલ લગતો છે. એવી જ રીતે અગરિયાઓ જે અગરમાં કામ કરે છે મીઠાઓને લગતા, એના લગતા જે અમુક ડિઝીઝીસ છે એ ડિઝીઝ એને થાય જ. એનું પ્રોટેક્ટિવ મિકેનિઝમ એ ઇન્ડિવિજ્યુઅલ પેલું છે, એક કલેક્ટિવ એપ્રોચ તો હોય જ, પણ સાથે સાથે પોતે પણ ધ્યાન રાખવું પડે. જ્યારે પણ આપણે ક્યાંય ધૂળ ઉડતી હોય ત્યાંથી જતા હોઈએ તો ના કાઢવાનું. આજે પ્રશ્નો જે મેડિકલી છે એનું સમાધાન ક્યાંક ને ક્યાંક કદાચ શોધવામાં આવ્યું હોઈ શકે, પણ વાત થાય છે એમના પ્રશ્નોની. રાહુલ ગાંધીની સામે આજે દેશે જોયું કે અનેકો પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. એનું શું રાજીવ, કોઈ પણ જાય, આજે હું જોઉં મારે મેડિકલના ડોક્ટરો જે સંપન્ન છે, સાધન સંપન્ન, એ પણ પ્રશ્નો પોતાના રજૂ કરશે. પ્રશ્નો રજૂ કરવા એક વાત જુદી છે, અને સરકારનો અભિગમ એમના પ્રશ્નોને સોલ્વ કરવા માટે નથી, એ અલગ વાત છે. બિલકુલ. સરકાર હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ કે અગરિયાઓ અત્યાર સુધી હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ કે અગરિયાઓ અત્યાર સુધી રાહુલ ગાંધીને યાદ નથી આવ્યા. ચૂંટણીને હવે મહિનો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી તેમની વચ્ચે પહોંચ્યા છે. તો આને અમે સમજીએ શું? ખરેખર મહિના પહેલા સરવાણી ફૂટી છે કે પછી કંઈક બીજું છે? સાહેબ, મેં એ જ કીધું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હંમેશા પ્રજાના જ્યાં પ્રશ્નો હોય ત્યાં જ જાય છે. પ્રજાના પ્રશ્નો વર્ષોથી છે. પહેલો દિવસ હોય કે સરકારનો પહેલો દિવસ હોય કે સરકારની નો છેલ્લો દિવસ હોય. હું મારા ભારતીય જનતા પાર્ટીના આપના માધ્યમથી પૂછીશ કે ગુજરાતમાં છેલ્લા છાતી ઠોકીને કે છે કે અમે 3 ટર્મથી જીતીએ છીએ
અમારા સાહેબ જીતે છે. હિમાંશુભાઈ, મારા પ્રશ્નનો તો આજે જવાબ એમના સાહેબે મારા પ્રશ્નનો જવાબ આપણે પહેલા ચર્ચા કરી લઈએ. હિમાંશુભાઈ, 20 વર્ષથી અગરિયાઓની ખબર કાઢવાની એમને કેમ ના પડી? રાહુલ ગાંધી જવાનું નક્કી કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના મિનિસ્ટરો દોડતા થયા. ત્યાં સુધી એમને 25 વર્ષથી એમ કે એનો જવાબ પણ આપણે ગઢવીજી પાસેથી લઈશું. જી, પણ પહેલા આ પ્રશ્નનો જવાબ આપણે ક્લિયર કરીએ કે ચૂંટણીના મહિના પહેલા જ કેમ યાદ આવી અગરિયાઓની? 10 વર્ષથી યુપીએ સરકાર છે, કેમ યાદ ના આવે રાહુલ ગાંધીને? કે પછી સરનામું ક્યાંક ભૂલી ગયા હતા? હું એનો જવાબ આપું. હિમાંશુભાઈ પાસેથી જવાબ માંગીશ. મેં કીધું કે આ જે આખા દેશમાં જ્યાં પ્રોબ્લેમ હશે, જ્યાં રાહુલજીના કે કોંગ્રેસ પક્ષના નેતાઓને, આખા ભારતની વાત કરું છું, પણ આ પ્રોબ્લેમ દેખાતા 10 વર્ષ નીકળી ગયા, એ નવાઈ જરાક ઉપજાવે છે હિમાંશુભાઈ? અરે 10 વર્ષ થશે આખા આઝાદી પછીના આજની દેશની તમામ પ્રશ્નો કોંગ્રેસના શાસનમાં જ ઉકલ્યા છે સાહેબ. કોઈ ભારતીય જનતા પાર્ટી 1 મિનિટ કોઈ કામ કર્યું નથી. ગુજરાતમાં એમની સરકાર છે. મારી જોડે ગઢવી સાહેબને લઈ જવું ગામડાઓમાં, પરિસ્થિતિ બતાવું એમને. હું તો આજે ગામડામાંથી જ આવ્યો. કયા ગામડામાં? તમે આ ડિબેટમાં અડધો કલાકમાં 20 મિનિટ તો મેડિકલની વાતો કરો છો. બનાસકાંઠામાં આ લોકશાહીની જ, આ સરકારની વાત છે. તમારા મિનિસ્ટરો કાલે પહોંચી ગયા, શું કરવા ગયા? જો બધું બરાબર હતું તો. અને ગુજરાતની અંદરના અગરિયાઓનો પ્રશ્ન છે, ગુજરાત સરકારે કઈ કર્યું નથી, ત્યારે રાહુલ ગાંધીને જોવા જવાનું થયું. રાહુલ ગાંધીને કોઈ શોખ નથી કે ત્યાં જોવા જાય. હિમાંશુજી, હું રાહુલ ગાંધી લો ગાર્ડન ગયા હોય જોવા માટે, તો તમે એમ કહી શકો કે લો ગાર્ડન મેં ગયા કેમ એમ નથી કીધું, મેં મોડા કેમ ગયા એમ પ્રશ્ન પૂછ્યો. હિમાંશુભાઈ, આપ જરાક આ પ્રશ્ન એમના ધ્યાનમાં આવ્યો છે, અમારા વરિષ્ઠ નેતાઓ તરફથી એમના ધ્યાનમાં મૂકવામાં આવ્યો છે. અને એમની જે કાર્યક્રમોનું આયોજન થાય એ કાર્યક્રમો દરમિયાન જે અનુકૂળતા પ્રમાણે, એમના સમયની અનુકૂળતા, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, વાતાવરણ પ્રમાણે આ દેશના આવડા મોટા નેતા આવતા હોય તો જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં એમને જવાનો એમનો હંમેશા પ્રયત્ન રહે છે. જી, આ ચર્ચા ઘણી લાંબી ચાલી શકે એમ છે, પણ અહીંયા આપણી પાસે હાલ સમયનો અભાવ છે. ગઢવીજી અને હિમાંશુભાઈ, આપ બંને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ થઈ ચૂક્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ દિવસે દિવસે તેજ પણ થશે. પણ જનતાનો સાચો પ્રતિનિધિ કોણ એ જનતા જાણે છે અને આપ જનતા સમજદાર છો. આથી એક વિશેષ રજૂઆત. નમસ્કાર.